નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 3A, એનો પાર્ટ 1. લેસનનું નામ છે ટેન્સીસ, જેમાં આ પાર્ટમાં આપણે સિમ્પલ ટેન્સીસ શીખવાના છીએ. સાદો કાળ, જેને આપણે કહીએ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. મિત્રો, ઇંગ્લિશમાં વાક્ય રચનાઓ તૈયાર કરવા માટે અથવા તો ઇંગ્લિશને બરાબર રીતે સમજવા માટે ટેન્સીસ ખૂબ જ અગત્યનું લેસન છે. એટલે આ લેસનના અલગ અલગ પાર્ટ્સમાં આપણે દરેક ટેન્સ પૂરા કરવાના છીએ અને દરેક પાર્ટને બરાબર ધ્યાનથી આપ લોકોને જોવાનો છે, જેથી કરીને ટેન્સ આપણે બરાબર રીતે સમજી શકીએ. તો સૌથી પહેલાં આ પાર્ટમાં આપણે લોકો સિમ્પલ ટેન્સીસ એના વિશેની વાત કરવાના છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજતા પહેલાં લેસનના હેતુઓ સમજી લઈએ. ટુ લર્ન ધ યુઝ ઓફ સિમ્પલ ટેન્સીસ, મતલબ કે આ લેસનની અંદર આપણે સિમ્પલ ટેન્સને સમજવાની કોશિશ કરશું. તો સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ગુજરાતીમાં કહેવાય સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ કેવી રીતે બને, તો એની વાક્ય રચના અહીંયા આપી છે. હકાર વાક્ય હોય તો હકાર વાક્ય માટે સૌથી પહેલાં સબ્જેક્ટ પ્લસ વર્બ 1. વર્બ 1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને ત્યાર પછી આવે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. ઉદાહરણથી સમજીએ તો વધારે ખ્યાલ આવશે. આઈ રાઇટ અ લેસન ડેઇલી. તો આમાં આઈ છે એ સબ્જેક્ટ છે, રાઇટ લખવાની ક્રિયા થઈ રહી છે, તો લખવું એનું મૂળરૂપ રાઇટ. ઓબ્જેક્ટ છે અ લેસન, અને ડેઇલી એટલે દરરોજ એ અન્ય શબ્દો છે. તો હું દરરોજ એક લેસન લખું છું. તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય થયું. સાદો વર્તમાન કાળ ક્યાં વાપરી શકાય, તો રોજબરોજની ક્રિયાઓ, જે ક્રિયાઓ રોજિંદી છે, નિયમિત થતી ક્રિયાઓ છે, એ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી નેગેટિવ એટલે કે નકાર વાક્ય આપણે બનાવવું હોય તો કેવી રીતે બને, તો એના માટે સૌથી પહેલાં સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ બેમાંથી કોઈ એક, પ્લસ નોટ, પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો. હવે ડુ અને ડઝ કેવી રીતે વાપરવું એના માટે નિયમ સમજી લેવો. આઈ, વી, યુ અને ધે અથવા કોઈ પણ પ્રકારનું બહુવચનનું નામ હોય તો એની સાથે હંમેશા ડુનો ઉપયોગ થાય છે, અને હી, શી, ઇટ અથવા તો કોઈ પણ એક વચનનું નામ એની સાથે હંમેશા ડઝનો ઉપયોગ થાય છે. ઉદાહરણથી સમજીએ. હી ડઝ નોટ રાઇટ અ લેસન ડેઇલી. હી એટલે અહીંયા સબ્જેક્ટ બન્યો. ડુ અથવા ડઝમાંથી શું આવશે, તો આપણે હમણાં જ વાત કરી કે હી, શી, ઇટ સાથે હંમેશા ડઝ આવે. તો હી ડઝ નોટ, અહીંયા નોટ લગાડ્યું, પ્લસ V1. V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ, આપણે લખવાની ક્રિયા થાય છે તો રાઇટ. હી ડઝ નોટ રાઇટ. પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. શું છે કર્મ અહીંયા? અ લેસન. હી ડઝ નોટ રાઇટ અ લેસન, અધર વર્ડ્સ છે ડેઇલી, તે દરરોજ એક લેસન લખતો નથી. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય માટે ડુ ડઝ છે એ આગળ આવી જશે. સબ્જેક્ટ એટલે કે કર્તા, V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને ત્યાર પછી અધર વર્ડ્સ. તો ઉદાહરણથી જોઈ શકીએ છીએ આપણે ડુ ડઝ કેવી રીતે વાપરવું એ હમણાં જ આપણે વાત કરી. આઈ, વી, યુ, ધે અથવા કોઈ પણ બહુવચનનું નામ હોય તો ડુ વપરાશે, અને હી, શી, ઇટ સાથે ડઝ વપરાશે. દાખલા તરીકે ડુ આઈ રાઇટ અ લેસન ડેઇલી. શું હું દરરોજ એક લેસન લખું છું? પ્રશ્નાર્થ. અને ડઝ હી રાઇટ અ લેસન ડેઇલી. શું તે દરરોજ એક લેસન લખે છે? તો અહીંયા નકાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે ડુ અને ડઝ આગળ આવી જશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ, આવી 3 વાક્ય રચનાઓ અહીંયા આપણે સમજી ગયા. ત્યારબાદ નેક્સ્ટ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળ માટે હકાર વાક્ય હોય તો હકાર વાક્યમાં સબ્જેક્ટ V2
V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને ત્યાર પછી અધર વર્ડ્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ વર્તમાન કાળનું રૂપ વાપરતા, જ્યારે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવાનું રહેશે. ઉદાહરણથી સમજીએ. આઈ રોટ અ લેસન યસ્ટરડે. મેં ગઈકાલે એક લેસન લખ્યું. તો ગઈકાલ એટલે કે ભૂતકાળની વાત છે. ભૂતકાળની વાત હોય તો એમાં સાદો ભૂતકાળ ઉપયોગ થશે. રાઇટનું ભૂતકાળનું રૂપ થયું રોટ. આઈ રોટ અ લેસન યસ્ટરડે. ગઈકાલે મેં એક લેસન લખ્યું. ત્યાર પછી છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય હોય તો સબ્જેક્ટ, પછી ત્યાં આપણે વર્તમાન કાળની અંદર ડુ અથવા ડઝ વાપરતા સહાયકારક ક્રિયાપદ તરીકે. એમ અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ થશે. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ. V1 એટલે કે મૂળ રૂપ, કારણ કે અહીંયા આપણે ભૂતકાળનું રૂપ વાપરી લીધું છે. ડુનું ભૂતકાળનું રૂપ થાય ડીડ, એટલે એક વખત ભૂતકાળનું રૂપ અહીંયા આવી ગયું એટલે ફરીથી પાછું અહીંયા ભૂતકાળ બનાવવાનું ન આવે, એટલે કે અહીંયા મૂળ રૂપ જ આવશે. પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આઈ ડીડ નોટ રાઇટ અ લેસન યસ્ટરડે. ગઈકાલે મેં એક લેસન લખ્યું નહીં. તો નકાર વાક્ય થયું તો ડીડનો ઉપયોગ થશે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં આ ડીડ છે એ વાક્યની આગળ આવી જશે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ડીડ આઈ રાઇટ અ લેસન યસ્ટરડે. મેં ગઈકાલે એક લેસન લખ્યું. પ્રશ્નાર્થ. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આગળ આવી જશે. મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખો કે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ખાલી ડીડ જ છે. તો કોઈ પણ પ્રકારનો કર્મ હોય, વર્તમાન કાળમાં ડુ અને ડઝ બે હતા, એટલે આપણે એ નક્કી કરવું પડતું હતું કે ક્યાં ડુ વપરાશે અને ક્યાં ડઝ વપરાશે. પરંતુ ભૂતકાળની અંદર માત્ર ડીડ એક જ સહાયકારક ક્રિયાપદ છે. એટલે હી, શી, ઇટ, આઈ, વી, યુ, ધે, એકવચન બહુવચન બધામાં ડીડનો જ ઉપયોગ થશે. એના સિવાય બીજું કોઈ સહાયકારક ક્રિયાપદ છે નહીં. તો આ થઈ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળ માટે પોઝિટિવ હકાર વાક્યની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આઈ અને વી એની સાથે શેલ વપરાય છે અને બાકીના બધાની સાથે હંમેશા વિલ વાપરી શકાય. પણ મિત્રો, તમે આઈ અને વી સાથે પણ જો વિલ વાપરો તો એ ખોટું ન પડે, એ વાક્ય સાચું જ પડશે. તો આઈ શેલ રાઇટ અ લેસન ટુમોરો. આવતીકાલે હું આ લેસન લખીશ. તો ભવિષ્યની કોઈ ક્રિયા દર્શાવવી હોય એના માટે સાદો ભવિષ્યકાળ વાપરી શકાય. આપણે ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ, વર્તમાન કાળની નિયમિત ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ. પણ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, હજી થઈ નથી પણ ભવિષ્યમાં થવાની છે, તો જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ આપણે અહીંયા ઉપયોગ કર્યો. આઈ શેલ રાઇટ અ લેસન ટુમોરો. હું આવતીકાલે એક લેસન લખીશ. તો લેસન લખવાની ક્રિયા ક્યારે થશે? આવતીકાલે, એટલે કે ભવિષ્યમાં. તો ભવિષ્યમાં ક્રિયા થવાની છે એ દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ એની સાથે નોટનો ઉપયોગ થશે. ત્યારબાદ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો નકારાત્મક વાક્ય છે આઈ શેલ નોટ રાઇટ લેસન ટુમોરો. આવતીકાલે હું એક લેસન લખીશ નહીં. તો લખવાની ક્રિયા ક્યારે થશે? ભવિષ્યમાં, પણ એ નકારમાં દર્શાવવાનું છે, તો અહીંયા નોટનો ઉપયોગ થયો. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. એમાં શેલ વિલ આગળ આવી જાય. પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ હંમેશા કર્તાની આગળ લખવું પડે. તો આ કર્તાની આગળ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે શું વાપરીએ છીએ? શેલ અથવા વિલ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો શેલ આઈ રાઇટ અ લેસન ટુમોરો. શું હું આવતીકાલે લેસન લખીશ? તો ભવિષ્યની ક્રિયા છે એના વિશેનો પ્રશ્નાર્થ બન્યો અહીંયા. તો આમ 3 સિમ્પલ ટેન્સ. સાદો વર્તમાન કાળ જે વર્તમાનમાં થતી નિયમિત ક્રિયા દર્શાવવા માટે,
રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે વપરાય. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં જે ક્રિયા ઓલરેડી થઈ ગઈ છે એ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે હજી સુધી થઈ નથી એ દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આમ 3 ટેન્સ આપણે અહીંયા